ब्यूरो रिपोर्ट भावनगर दिनेश कुमार पी बाबरिया घेटी। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। સૌરાષ્ટ્ર સહિત ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખાસ કરીને ખેડૂતોને બાગાયતી પાકમાં કેળાનું વાવેતર કર્યું છે, તેમાં ખેડૂતોને ₹400 મણ વેચાય તો પણ પરવડે તેમ નથી તેવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને એક મણના ભાવ માત્ર ₹60 થી લઈને ₹100 સુધી જ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન કેળાના વાવેતરમાં થઈ રહ્યું છે। ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 1300 એકડની અંદર કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને જેસર, તળાજા, મોવા, ગારિયાધાર સહિતના નદી કાંઠાના ગામડાઓમાં કેળાનું વાવેતર કરવામાં આવે છે। પરંતુ હાલ પરિસ્થિતિ એવી બની છે કે કેળાના વાવેતરમાં ખેડૂતને માત્ર બરબાદી સિવાય બીજું કંઈ હાથ લાગ્યું નથી, જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો વધારો થયો છે। કારણ કે રાત દિવસ પોતાના સપનાનું વાવેતર કરીને 2 પૈસા મેળવવાની ઉમેદ હોય છે, પરંતુ ખેડૂતના કેળા ભાવનગર જિલ્લામાં ખરાબ થઈ રહ્યા છે અને વેચી શકાય તેવી પરિસ્થિતિમાં નથી। સૌથી મહત્વની વાત તો એ છે કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી અને જ્યારે ખુલ્લી બજારમાં 1 ડઝન કેળાના ભાવ ₹60 જેવો ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ફરી એક વખત સરકાર સામે ખેડૂતને મીટ મંડાઈ છે। બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। મારું નામ છે જગદીશસિંહ રમજુભા, મારું ગામ છે અયાવેજ, મારો તાલુકો છે જેસર, મારો જિલ્લો છે ભાવનગર। હું 15 વર્ષથી ખેતી કરું છું, પણ 5 વર્ષથી કેળની ખેતી કરું છું અને કેળની ખેતી કરું છું અને આ વર્ષે કેળની ખેતી કેળા અમને હવા 200 ઘેરે પડે છે, એની બદલે અત્યારે ₹100 વેપારી લેવા રાજી નથી અને બજારમાં 70ના ડઝન વેચાય। એટલે અમારે તો આમાં કયું કરવાનું ને મોદી સાહેબ એમ કહે છે કે ખેડૂતની આવક ડબલ કરવાની છે 22માં, આ 25માં ખેડૂત તળિયે વહી ગયા। એટલે આમાં અમે ખેડૂત ઊભો કેમ રહે? પોઝિશન આ છે, જુઓ તો ₹70ના ડઝન, તમે લારીએ પૂછજો તો ₹70 કહે અને અહીંયા છે અમારે 160 થી 100ના મણે નથી લઈ જવા અને એની સામે જુઓ બગડે છે, ઢગલા થાય છે। આ તમે આખી કેળ જોઈ જુઓ, જો અહીંયા પાકે છે, હું ફરી જાઉં તો લૂમ બતાવું તમને। શેનો ખર્ચો કરો છો તમે? આમાં પહેલા તો દેશી ખાતર જોઈ, પછી આ ₹16નો એક રોપો આવે, પછી આ મજૂરી લાગે છે મણે ₹10 શેઢે કાઢવાના, એટલે અને આમાં દેશી ખાતર જોઈ, વિલાતી ખાતર જોઈ, ફૂગની દવા જોઈ। આ તમે જુઓ આ અમારી કેળ બધી ખાખરી ગઈ ખર્ચો કરતા કરતા, તો આમાં ખેડૂત ઊભો કેમ રહે? આમાં ખેડૂત આપઘાત નહીં કરે તો કરશે શું કયો? અને આ 1.5 વર્ષનું પિયત છે, આજકાલનું નથી। આમાં કેળ સોંપ્યા પછી આમાં બીજું કાંઈ થતું નથી, એટલે અમે 1.5 વર્ષ સુધી વાટે રહી એટલે અમારે પોઝિશન આવડી આવે છે। આજ અમારે કાંચરોડી, પા, ઝડકલા, હનાળા, શિરોડા, અયાવેજ, 1-2 અને ચોક, જૂના પાદર, વીરપુર આ બધા કેળની ખેતી કરે છે। 5-7 વર્ષથી અમારે પાણી છે એટલે। સરવૈયા ધર્મેન્દ્રસિંહ સરવૈયા, ગામ અયાવદ નંબર 2, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। મેં 2 એકરમાં કેળનું વાવેતર કરેલું છે અને કેળા બધા પાક ઉપર છે, બરાબર। વેપારી કોઈ આવતા નથી, માંગતા નથી, બરાબર। અને લારીમાં અમે બધા આદિ સુધી લેતા હતા, 60 થી 70ના ડઝન વેચે છે, અહીંયા અમારે તો 60 થી 70ના મણ માગે છે। એ છતાંય અમારે દેવું છે, પણ એવડે લોકો લેવાવાળા કોઈ છે જ નહીં, આવતા જ નથી, તો અમારે ખેડૂતને કરવાનું શું? આમાં અમારે પડતર 225નો મણ પડતર તો ખેડૂતને ઘરમાં પડ્યા। 225ની આગળનો ભાવ હોય તો ખેડૂતને જે 5 પૈસા મળે, 300 હોય તો પોણો મળે, 400 થાય તો પોણી 200 મળે, બાકી ખેડૂતને ઘરમાં કાંઈ રહે નહીં। આ 12, 13, 14 મહિનાનો પાક છે। આ કેળા ન કર્યા તો કપાસ અને ઘઉં, કપાસ ને ઘઉં 2 લેવાય છે, એટલે એમાં અનાજ વેચીને તો કાંઈક ₹5 મળે છે, પણ આમાં કેળામાં ખર્ચો વધારે, અમને કાંઈ મળવા લાયક છે નહીં છે।